કે તમારી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી? તો પ્રાઇડ, આત્મગૌરવ, કે મારાથી અમુક વસ્તુઓ થાય જ નહીં, ખોટું થાય જ નહીં, અનીતિ મારાથી થાય જ નહીં. સિંહ છે એ મરી જાય પણ ઘાસ ખાય. પણ કદાચ તમે હમણાં એક વિડીયો જોયો હશે વોટ્સએપ ઉપર, કે સિંહ છે ઘાસ ખાય છે. એ ઘાસ ખાતો નથી. એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે આપણને જેમ પેટમાં કંઈક અપચો થયો હોય અને કદાચ અડધો પોણો દિવસ જતો રહે પણ હજી પેટ ભારે ભારે લાગતું હોય, તો આપણે કંઈક એવું લઈએ છીએ કે કાં તો એ વહેલું પચે અને કાં તો વોમિટ થઈ જાય. ઘણી વખત પેટમાં એટલી બધી ગરબડ હોય ને તો આપણે એમેટિક લઈએ છીએ. એટલે શું? ઉલટીની દવા. એ તમને ઉલટી કરાવી જાય ને તો તમને એકવાર આમ ખેંચી જાય પેટ, પણ પછી આહાત થઈ જાય. બરાબર છે? સિંહ માટે છે ને ઘાસ છે ને એ આ પ્રક્રિયા. પેટમાં ગરબડ હોય ને તો એ ઘાસ નાખે એટલે એનું બોડી રિજેક્ટ જ કરે કે આ મારું ખોરાક જ નથી. છતાં એ ફોર્સથી નાખે ને એટલે બીજો અંદર જે અપચો ખોરાક હોય ને એને લઈને બહાર નીકળી જાય. કહેવત ખોટી નથી. આવા કોઈક વિડીયો જોવો એટલે માની નહીં લેવાની. પેલો મુદ્દો ફિટનેસનો કીધો, થોડું વિચારજો એમ. ના કે મેં સિંહને ઘાસ ખાતા જોયો તો, પણ જોયો તો વાત સાચી હતી, પણ હેતુ આ હોય. ધીસ ઇઝ સાયન્ટિફિક. એટલે આત્મગૌરવ કે મારાથી આ ખોટું થાય, હું આ કરી જ ના શકું. ફ્રાન્સના રાજા હતા કિંગ લુઈ. ઘટનાઓ તો ઘણી બધી બની એમના જીવનમાં અને પછી રાજાશાહીમાંથી ફ્રાન્સ છે લોકશાહી દેશ બન્યો. એની પાછળની જે મુખ્ય ઘટના હતી, પ્રજા ખૂબ ગરીબ થઈ ગયેલી, રાજા ખૂબ એમને શોષતો, બહુ મોટો ટેક્સ ખેડૂતો ઉપર તે વખતે એમને નાખેલો, અને એક વખત ખૂબ ગરીબીથી કંટાળીને ભૂખમરાથી કંટાળી અને પ્રજા મહેલ ઉપર ગઈ અને રાજાને કે તમે અમને સાંભળો તો ખરા. રાજાના બદલે એમના રાણી ક્વીન એન્થોની એ પોતે આવ્યા કે બોલો શું છે? એટલે કેમ ક્વીન મધર, રાજમાતાને કે ને, કારણ કે એ તો આદરણીય પાત્ર જ્યારે રાજાશાહી હોય ત્યારે. ક્વીન મધર ફ્રાન્સ ભાષામાં બોલ્યા હશે, પણ એવું કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ભૂખ્યા તરસ્યા બધા બૂમો પાડતા હતા, ખેડૂતો, એના બૈરા છોકરા બધા, કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ત્યારે રાજમાતા એને જવાબ આપ્યો, કેવો મોટો કટાક્ષ માર્યો. ઇતિહાસમાં સૌથી મોટો કટાક્ષ આ કહેવાય. રાજમાતા બોલ્યા કે એમ તમારી પાસે બ્રેડ નથી ખાવા માટે? તો કેક ખાઓ. બ્રેડ નથી તો કેક ખાઓ. એટલે કે બ્રેડ ખાવાના પણ પૈસા નથી અમારી પાસે, અનાજ નથી. પ્રજા તો રાજા પાસે માંગે ને, તો આવો ટોણો માર્યો કે બ્રેડ નથી તો કેક ખાઓ. કોઈક ભિખારી તમને એમ કે રૂપિયો તો આપો, એ તમે એમ કે તો કે તારે રૂપિયો નથી તારી પાસે? તો કે નથી. તો ખિસ્સામાં 100 રૂપિયા છે વાપર ને. આ કેટલું મોટું અપમાન કહેવાય. અને પ્રજા દોડી અને જે ફોર્સ, હ્યુમન ફોર્સથી દિવાલ તૂટી. પ્રજા રાજમહેલ સુધી ગઈ અને સૈનિકોએ પૂરો સાથ આપી દીધો એ લોકોને, કારણ કે સૈનિકો કંટાળેલા જ આ રાજથી. પછી શું થાય? રાજવી પરિવારનું કિંગ લુઈ ધ 14 એના સિંહાસન ઉપર એનું ગળું કાપવામાં આવ્યું. પ્રજાએ કાપી નાખ્યું. આ તો પાછલી ઘટના છે. જે મુખ્ય મુદ્દો આપણે સમજવો, કિંગ લુઈના દીકરાને કેદ કરીને લઈ ગયા કે ભાઈ આ તો નિર્દોષ છે, આપણે એને મારી નથી નાખો. કેદ કરીને લઈ ગયા અને એને એવી જગ્યાએ રાખ્યો જેને સંપૂર્ણ ભોગવિલાસ સહજતાથી પ્રાપ્ત થાય. વ્યસની લોકોની વચ્ચે એમને રાખ્યા, એને વ્યસન કરાવવાનો પ્રયત્ન કરે. આજુબાજુ ક્રિમિનલ લોકો હોય, કેદીઓ હોય, એની વચ્ચે એમને રાખ્યા. આજુબાજુ એવી યુવાન સ્ત્રીઓ એ રાખી કે જે ભોગવિલાસમાં સાહજિક આકર્ષાઈ જાય, અને સ્ત્રીઓને પણ કહેવામાં આવેલું કે તું આ રાજકુંવરને તમે લોકો આકર્ષો. એટલે બધી પ્રકારના અનર્થો આજુબાજુ હતા. પણ એ 17-18 વર્ષનો નવયુવાન એક પણ જગ્યાને નજર ન નાખી, એક પણ વખત વ્યસન જોયું, પેલું પ્રયત્ન ન કર્યો. ઘણા દિવસો પછી પ્રજાના આગેવાનો એમને પૂછ્યું કે આટલો બધો સહજ ભોગ તમારી આજુબાજુ હતો, તમે એક પણ માં ના લલચાયા? ત્યારે પૂર્ણ આત્મગૌરવ સાથે કિંગ લુઈના સુપુત્ર બોલ્યા
અદ્ભુત વાક્ય બોલ્યા. એ આપણે બધાએ આત્મગૌરવની દ્રષ્ટિએ યાદ રાખવાનું. એમણે કહ્યું કે આઈ કેન નોટ ડુ વોટ યુ આસ્ક ફોર મી. I cannot do what you ask of me because I was born to be a king. તમે લોકો જે બધું મને કહો એ બધું જ મારે કરવું અને આ બધામાં લલચાવું એ હું ન કરી શકું કારણ કે હું રાજા થવા માટે જન્મ્યો છું. આઈ એમ બોર્ન ટુ બી અ કિંગ. એમ આપણે પણ આવો આત્મગૌરવ રાખવું કે જીવનમાં કદાચ 90 વર્ષ જીવી ગયા તો 90માં વર્ષે પણ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ આત્મગૌરવ હોવું જ જોઈએ. એ ફિટનેસ છે. તો તમે ક્યારેય કોઈ કામ ખોટું નહીં કરો. એ આત્મગૌરવની તાકાત છે. જો એ આત્મગૌરવ નહીં હોય કે મારી ખાનદાની, મારી પ્રતિષ્ઠા, મારી કીર્તિ, જે કઈ નાની મોટી વાત આપણી પાસે છે, મારો ધંધો, એનું આત્મગૌરવ નહીં હોય ને તો આ લપસણી વસ્તુ છે. માઇક ટાયસન કેવા મોટા મુક્કાબાજ. WBC વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ અને WBA વર્લ્ડ બોક્સિંગ એસોસિએશન બંનેના ટાઇટલ કોઈ એક વ્યક્તિ પાસે એક સાથે હોય તો ઇતિહાસનો પહેલો પ્રસંગ. અને એ પણ 20 વર્ષની ઉંમરે. 20 વર્ષની ઉંમરે આ બંને ટાઇટલ્સ એની પાસે હતા. બંને બેલ્ટ એ પહેરતા, WBA અને WBC. અને હાઇડ્રોજન બોમ્બ સાથે એમના મુક્કાઓને સરખાવવામાં સાહિત્યકારો ખચકાટ નહોતા અનુભવતા. અને કેવા બાઉન્સ જીતેલા છે 9 સેકન્ડમાં, 11 સેકન્ડમાં લાસ વેગાસમાં, 9 સેકન્ડમાં. અને સ્ટેક મની $150-200 મિલિયન. એટલે 9 સેકન્ડમાં $100 મિલિયન કમાય. $100 મિલિયન. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા. 100 મિલિયન એટલે 700 કરોડ રૂપિયા 9 સેકન્ડમાં. 10 સેકન્ડમાં એટલે 1 સેકન્ડના કેટલા? 1 સેકન્ડના 100 કરોડ. 100 કરોડ. 100 કરોડ. 100 કરોડ. પેલું પેન્ડુલમ મળે ને વોલ ક્લોકનું. પણ આત્મગૌરવ ચૂક્યા કે હું ક્યાં છું, કયા દરજ્જા ઉપર છું, મારે શું બોલાય, શું કરાય, શું જોવાય, શું ન કરાય, એ વિવેક ચૂકી ગયા. તો શું પરિસ્થિતિ આવી? ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કોઈ મોડલ સાથે એમને બળાત્કાર એટલે રેપનો પ્રસંગ બની ગયો. એરેસ્ટ થયા અને 3 વર્ષ જેલમાં ગયા. 3 વર્ષ તમે જેલમાં રહો એટલે તમારો કોન્ફિડન્સ, વિલ પાવર લેવલ કેટલો નીચો જતો રહે. ગમે તેવો માણસ તૂટી જાય, ગમે તેવો માણસ ખલાસ થઈ જાય, તમે ગમે તે ના હો, 5-6 દિવસ તમે CBIમાં રહો અને હવે આ સપ્ટેમ્બરની 23-24 તારીખ સુધી તમે તિહારમાં રહો, ગમે તેનું માણસનું જીગર તૂટી જાય. એકવાર તો છાતી ઉપર ઘા આવી જ જાય. ગમે તેવી વ્યક્તિઓ અને ગમે તેવી પદવી અને ગમે તેવી મોટી સત્તા એને ભોગવી હોય, એકવાર તો જીગર તમારું તૂટી જ જાય. એટલે આત્મગૌરવ નહીં હોય ને તો આવા સંજોગો આવશે. એ તો કઈ કક્ષા, કેવી સત્તા, કેવું મોટું નામ. એટલે આત્મગૌરવ હોવું જોઈએ કે મારાથી આ થાય જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી BAPS સંસ્થા ઊભી કરી. એમના જીવનમાં એક આત્મગૌરવ હતું કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે, એનાથી બહાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં, લેશ માત્ર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં. તો ક્યારેય નીતિ નિયમ સિદ્ધાંતને મૂકીને એમને કોઈ કાર્ય કર્યું જ નહીં. તો 95 વર્ષનું એમનું જીવન, એમાં 80 વર્ષનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ખાનગીમાં કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલ બોલેલા કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું. નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ વાક્ય કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી, દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી.
80 વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો, એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય, કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય. આઈ કેન ડુ ધીસ એન્ડ અંડર નો સર્કમસ્ટેન્સીસ આઈ કેન ડુ ધીસ. એટલે કે હું આ જ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો હું જઈ જ ના શકું. એ જે સત્યનિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે. તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે. પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ, શુદ્ધ, પવિત્ર વિચારધારા અને ચારિત્ર જ એ તમને લઈ જઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ પાસ, સાધુના કપડા, અંગ્રેજીનો એક શબ્દ બોલી ના શકે. બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું. કેનિયાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું. અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ એમને પ્રાપ્ત થઈ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 5 થી 6 વખત એમનું નામ આવ્યું. આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ? એક 5 ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ. એનું કારણ શું? તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી ફ્લોરિડામાં મળ્યા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. 22 મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી કંઈ ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે કંઈ ના સમજે. વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા, અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટનો વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ સમજવાનો, 2 વે ચાલતો હોય ને. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એવું બોલ્યા કે આઈ હેવન્ટ સીન such expressive eyes full of integrity in my life. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને બોલ્યા કે આવી ઇન્ટિગ્રિટી એટલે કે વફાદાર, વિશ્વસનીય, દરેકને સાથે લઈને આગળ વધવું, કોઈને ધક્કો ન મારવો, દરેકની લાગણી ભાવનાનો વિચાર કરીને દરેકને પ્રગતિ કરાવવી, કોઈ દિવસ કોઈને દગો દેવાનો વિચાર પણ ના આવ્યો હોય. આ બધા ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. અને તમારા વર્ક પ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે. આવડત હોશિયારીમાં થોડોક ઓછો એ ચાલે, ઇન્ટિગ્રિટીમાં થોડોક ઓછો એ લેશ માત્ર ન ચાલે. 80 વર્ષની વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હતી. 80 વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ઇન્ટિગ્રિટી દેખાય એટલે? અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય, પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. તો જો આ આપણું બહુ જ મોટું ધન છે, આ તમારી ફિટનેસ. ઇન્ટિગ્રિટી ઇઝ ફિટનેસ. તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો, ગમે તે મોટા કામ કરી શકો. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, બીએપીએસ સંસ્થાએ 509 ગામોમાં રિલીફ વર્ક કર્યું. અમે 9 ગામો દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. હું 2001-2003ની વાત કરું છું. ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા એ રૂપિયો છે 15 પૈસા થઈ જાય છે. ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવું. પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે 2001માં લોકો કહેતા કે અમે આ ભુજ ભૂકંપ રાહત માટે જે કંઈ દાન બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને આપીએ છીએ, એ અમે રૂપિયો આપીએ છીએ તો એકચ્યુઅલી સાઇટ ઉપર લાભાર્થી સુધી પહોંચતા એ સવા રૂપિયો થઈ. આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ટિગ્રિટીની કિંમત હતી. આ પ્રમુખ સ્વામી મહારાજના કેરેક્ટરની કિંમત હતી. આ તો એ તમારી એસેટ છે, એ તમારી ફિટનેસ છે. તો એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ, પીપલ એન્ડ મની they have to come to you. You don't have to go to them. તો એ બહુ જ મોટી ફિટનેસ છે. એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો. આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય, આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં. અને ઘણી વખત તો એવું પણ બને, એક્સિડન્ટ થાય, તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય,
તો એ રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરીને તમારે હોસ્પિટલાઇઝ થવું પડે. સમટાઈમ્સ circumstances create stress. You are not solely responsible for the stress in your life on such occasion. પણ પરિસ્થિતિને સંજોગો એવા ઊભા થાય કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં. ફિઝિકલ, મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ, એન્ડ that creates stress in your life. એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તણાવ એ આપણા જીવનમાં આવે છે. તો આ એક જીવનની હકીકત છે. તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી, પણ મિનિમાઇઝ થાય એવી શક્યતાઓ છે. મિનિમાઇઝ થયા પછી મેનેજ થાય એવી પણ શક્યતાઓ છે. એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે. જે સનાતન સમજણ છે, સર્વોચ્ચ સમજણ છે, એ હું આ દેહ નથી, હું આત્મા છું. આઈ એમ નોટ ધીસ હ્યુમન બોડી, આઈ એમ ધ સોલ. આ કોર્પોરેટ વર્લ્ડને પણ સારા સારા મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. આ થોટ, જેને કહેવાય આત્મવિચાર, જેને કહેવાય આત્મનિષ્ઠા, અને આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. ભગવાન સ્વામિનારાયણે એમની વાતોમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. અને કદાચ એમના 273 જેટલા વચનામૃત છે, એમાં પહેલી અગત્યની વાત ભગવાન સ્વામિનારાયણ કરી હોય તો એ ભગવાનનો મહિમા, અને બીજી અગત્યની વાત કરી હોય એ આત્મનિષ્ઠાની વાત કરી છે. કારણ કે આ બોડી પેરિશેબલ છે તો આપણને દેખાય છે કે આપણે બાળક હતા, યુવાન થયા, ઘરડા થયા, આપણને બધાને દેખાય છે. આપણને બધે આપણે આપણું જીવન જોઈ શકીએ. આ આત્મવિચાર આજે મોટા મોટા કોર્પોરેશન શીખવાડવામાં આવે છે. યુ આર નોટ ધીસ બોડી, યુ આર ધ સોલ. આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. શાસ્ત્રોક્ત આ વિચાર છે, મહાન ઋષિમુનિઓ આપણને આપ્યો છે, અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. આનાથી એડવાન્ટેજ શું, તમને પ્રેક્ટિકલ સમજાવું. તો આ વિચાર ના હોય અને કેવળ આપણે આપણા બોડીને આપણે માનતા હોય, જે સાયન્સ પણ કહે છે કે 5 વર્ષમાં શરીરના બધા સેલ બદલાઈ જાય છે. એટલે 5 વર્ષ પહેલા તમે જે હતા એમાંનું એક સેલ પણ તમે અત્યારે નથી, એક કોષ પણ તમે નથી. તો આ વિચારથી પહેલો મોટો લાભ શું, કે શરીરમાં કોઈ બીમારી આવે એના લીધે સ્ટ્રેસ આવે. સામાન્ય નાની બીમારી હોય તો તણાવ ના આવે, કારણ કે આપણને ખબર છે 2-5 દિવસમાં મટી જવાની. પણ પેરાલિસિસનો સ્ટ્રોક આવી ગયો નાની ઉંમરે, અથવા કોઈ ડિસેબિલિટી આવી ગઈ, એક્સિડન્ટ થયો અને મેજર ડિસેબિલિટી આવી ગઈ, તેમાંથી તણાવ જન્મવાનો જ. પણ એ વખતે આ વિચારની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે આપી છે કે આ દેહ છે એ નાશવંત છે, તુચ્છ છે અને દુઃખરૂપ છે. કેટલો સરસ વિચાર છે. આપણા શાસ્ત્રકારોએ અને ભગવાન સ્વામિનારાયણ તો આજ્ઞા કરી છે કે આ વિચાર રોજ કરવો, કે આ દેહ એના પ્રારબ્ધ અનુસાર ચાલે છે. આમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, પ્રસિદ્ધિ પણ મળે અને અબજશ પણ મળે, પ્રગતિ પણ થાય અને અધોગતિ પણ આવે. પણ એ વખતે ભગવાન કૃષ્ણએ જે અર્જુનને કહ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અર્જુન, તારાને મારા બધા કેટલાય જન્મ થઈ ગયા છે, હજી કેટલાય થશે. એટલે આ વખતે આપણે મલાવીમાં ધંધો કર્યો, ગયા વખતે ઝામ્બિયામાં કરેલો, આવતી વખતે પાછો અંગોલામાં કરશું, પછી પાછી એક વખત ભારત આવશું, પાછા લંડન. તો કેટલાય જન્મ થઈ ગયા. જ્યાં સુધી આ ફૂલ અટેચમેન્ટ છે બોડી સાથે, ત્યાં સુધી તણાવ આવવાના જ. તો એ વિચાર રોજ કરવો પડે કે ધીસ ઇઝ અ 70 ઓર 80 યર ગેમ. હું તો આત્મા છું, આ દેહ નથી. તો ફિઝિકલ ઇલનેસ આવશે, એમાં વિચાર બહુ કામમાં આવશે. એવી જ રીતે ધંધામાં ખોટ આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. એવી જ રીતે સગા સંબંધીઓમાં વિખવાદનો પ્રશ્ન આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. બધે જ ઠેકાણા વિચાર કામમાં આવશે. જેમ પૈસા હોય તો જીવનમાં બધું વસાવી શકાય, એમાં આત્મવિચારમાં એટલી તાકાત છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ તો પછીની વાત છે, પણ સ્થિરતા તો આપી શકે. એટલી તો આ વિચારમાં તાકાત છે. તો જો આઈનેસ એન્ડ માઇનસ માંથી બહાર નીકળવું હોય, હું અને મારું માંથી, જેના લીધે સ્ટ્રેસ જન્મે છે, એની માટે આ વિચાર છે. ધારો કે કોકે તમને ગાળ દીધી કે તમે ગધેડા જેવા છો, કેટલું લાગી આવે આપણને? હા કે ના? બધાને, તમને ને અમને બધાને, કોકે ગધેડા જેવો છો. હમણાં પ્રવચન પતે કોક મને એમ કે ગધેડા જેવું તે પ્રવચન, તો મને લાગી તો આવે ને.
દુઃખ તો લાગે, અપમાન તો થાય, બધાને લાગે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ પ્રેક્ટિકલ વિચાર સમજાવતા હતા. કોક તમને એમ કે તમે ગધેડા જેવા છો. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા કે પહેલા તો આંખ બંધ કરીને વિચારવું, મારે લાંબા કાન છે, મારે ધોળું ચામડું છે, નથી. મારે પાછળ નાની ટૂંકી પૂંછડી છે, નથી. મારે 4 પગ છે, નથી. બસ હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. કેટલો સરસ વિચાર છે. તણાવ જીવનમાં ન આવે એની માટે. કોક બોલનારો તો બોલી ગયો, ગાળ દેનારો તો દઈ ગયો, કારણ કે એની તો કોઈ ખોટ છે નહીં. ગાળ દેનારાની તો પૃથ્વી ઉપર કોઈ ખોટ છે જ નહીં. આપણે આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ સરસ કરતા કે કોક તમને કંઈક વસ્તુ આપે ને તમે લો નહીં, તો એ વસ્તુ ક્યાં રહે? કાં તો એની પાસે રહે, કાં તો વચમાં પડે. એમ કોક તમને ગધેડો કે શું કામ લેવાનું? ભલે એની પાસે રહ્યું. તમને કોક ગધેડા કે ત્યારે તમે ગધેડા નથી થતા, તમે સ્લીવ રોલ કરો ને, મને ગધેડો કીધો, હવે થયો. કારણ કે તે માની લીધું ને કે મને કયો. માની લીધું એટલે પ્રશ્ન. લાઈફ ઇઝ ઓલવેઝ નોટ અ સ્મૂથ રાઈડ. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સોફ્ટ પિલો. તો એની તૈયારી રાખવાની. સ્વીકાર, એક્સેપ્ટન્સ. એટલે આ હકીકતો નો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં સમજણ, આ 2 વાક્યો યાદ રાખજો. જીવનમાં આ હકીકતોનો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં આવી સમજણ. એના સિવાય પરિસ્થિતિ તો જીવનમાં એવી બધી આવશે કે તમારા કરોડો રૂપિયા પણ તમને કામમાં નહીં લાગે. એવી પરિસ્થિતિ સર્જાશે કે તમારા મોબાઈલમાં 500 નંબર નહીં 5000 નંબર હશે ને, તમે આમ સ્ક્રોલ કરશો ને કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. એવી પરિસ્થિતિ આવશે કે તમે સત્તાધીશ હો પણ તમે લાચાર. થાય છે કે નહીં? મોટા મોટા સત્તાધીશો જેલમાં જાય છે, લાચાર બને છે, દેશ છોડીને જવું પડે. દેશ છોડીને જવું પડે છે ને. એમાં આ બાજુના પ્રાંતમાં તો એવા બહુ પ્રસંગો બને છે. સત્તા પરથી ઉતરે એટલે દેશ છોડવું જ પડે, કારણ કે કેસ એટલા બધા ચાલે એટલે. એટલે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે તમારી સત્તા, પૈસો, ઓળખાણો કશું જ કામમાં નહીં આવે. એવી પરિસ્થિતિ દરેકના જીવનમાં સર્જાય છે કોક ને કોક વખત. એ વખતે પરિસ્થિતિનો સ્વીકાર અને એ પરિસ્થિતિ તમારી ઉપર હાવ ના કરી જાય અને બહુ તણાવ ન જન્માવી દે, એની માટે સમજણ. આ 2 જ વસ્તુ કામમાં લાગે. બીજું એક દ્રષ્ટિકોણ પણ જોઈએ. તણાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાવ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ, ખબર પડી ગમ ખાઈ લઈએ એટલે શું? મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ, તો મન સારું રહે. આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તણાવ મેનેજ કરી શકો. કારણ કે તમે વધારે ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્ર કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતા વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે. પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તણાવજન. 30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે. પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડોક કંટ્રોલ. અહીંયા 2 કંટ્રોલ જોઈએ. એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત, તો પ્રવચનની જરૂર જ નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ. નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને 1 સેકન્ડમાં કચરી નાખીએ. તને ખબર છે? જીભ કે હા. પછી જીએ જવાબ આપ્યો કે હું ધારું ને તો અડધી સેકન્ડમાં 32 પડે ને એવું બોલું. ખબર? 2 થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં 2 જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો. પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી હતો કે જીભનો જ પ્રશ્ન હતો, બોલવાનો જ.
એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી અને એના પતિને કીધું જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને હાથ ઊંચો કરું છું પણ અભેરાય સુધી પહોંચતો નથી. તેના પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા વાંચતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર. ખબર પડી? હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો. ચેપ્ટર એન્ડ્સ. એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય, પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે. એટલે આ સમજણ અને સ્વીકાર. અને છેલ્લી વાત કરવાની, ભગવાનમાં અતિશય શ્રદ્ધા. ભગવાનના કરતાપણામાં સર. ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? ભગવાનને કરતા હરતા સમજવાના. આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. પણ ભગવાનમાં શ્રદ્ધા 90% એ ભગવાનને કરતા હરતા સમજવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં 2 કે 3 વખત અત્યાર સુધી બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા સાકાર પ્રગટ ને સર્વોપરી, એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે અને ભગવાન પ્રગટ છે, સમજણ 10% અને ભગવાન કરતા હરતા છે 90%. 90% કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, મારા સારા માટે કરે છે અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે. આ વિચાર એ બધા તણાવને સમાવી દેશે. એટલી આ વિચારમાં તાકાત છે. આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતા પણ મોટી તાકાત આ ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે. અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો એટલે કે તણાવ આવી પરિસ્થિતિ ઊભી થઈ પણ આ વિચારથી સ્થિર રહ્યા. તુકારામ હતા, એમના જીવનમાં કેવો પ્રસંગ બન્યો, ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે ને પત્તા રમવાનું બંધ થઈ જાય છે ને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે. ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપમાન કરો ને ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું. એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઇડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા જે ગલીમાંથી લોકો જીયરિંગ કર્યા કરે, હસે મજાક કરે, તુકારામ સ્થિર હતા. તુકારામ પાછા ઘરે આવે ને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમના હાથ પકડીને ઊભા કે ચાલો અંદર. અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું? કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય. કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું. બધા મને મેણાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઇડ જ કરવો. તુકારામ કે આમાં શું? તો કે જો ને તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં, ત્યાં લોકોએ મફતમાં કરી આલ્યું. અને એમાંય માથે ખોળો હવે નહીં થાય કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલા ત્યારે ગામમાં ફુલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં આજે આ લોકોએ કાઢ્યું. આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, ત્યારે આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે. આમાં ખોટું કંઈ થયું જ નથી. કર બારણું બંધ ને શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય. આ પણ ભગવાનની ઈચ્છાથી થયું. સ્વીકારી લેવાનું. સમજણ એ રાખવાની કે હવે જે ગુમાવ્યું છે તો ગુમાવ્યું છે. હવે હું રોક કકડ કરી માથા પછાડીશ તો એ બીજો એક્સ્ટ્રા લોસ છે. એની કરતાં હું સ્થિરતા રાખું અને આવા પ્રસંગે હું સ્થિરતા રાખીને કોઈક 2 વ્યક્તિને મદદરૂપ થઈ શકું તો એ કરવાનું છે. કેટલી સરસ સમજણ, સ્થિરતા, પરિસ્થિતિનો સ્વીકાર, કારણ કે ભગવાનને કરતા હરતા માન્યા.